हरिओम स्वामिनी जी। हरिओम। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण અને ચોથો અને પાંચમો મંત્ર. હા, જયવિંદાબેન બોલશો. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च इह चेदसकद्बोद्धुं प्राक्शरीरस्य विस्रसः ततः सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते यथा दर्शे तथात्मनि यथा स्वप्ने तथा पितृलोके यथाप्सु परिवददृशे तथा गंधर्वलोके छाया तपयोरिव ब्रह्मलोके. વેરી ગુડ. ઓકે, આપણે જોઈ રહ્યા હતા આમાં કે શરીરના પતન પૂર્વે, શરીરનું મૃત્યુ થાય એની પૂર્વે આ તત્વને જાણી લે છે. કોને જાણે છે? તો કે બ્રહ્મ. બ્રહ્મ એટલે કે જે પરિપૂર્ણ છે. અને બ્રહ્મ પરિપૂર્ણ છે એમાં મને શું લાગે વળગે? એ બ્રહ્મ જે પરિપૂર્ણ છે એ જ હું છું. એટલે બ્રહ્મ અભિન્ન રૂપે એ જાણે છે, હુંથી અભિન્ન. બ્રહ્મ એટલે કોઈ જાણવાનો વિષય નથી, બરાબર ને? બ્રહ્મ જ્યારે કહીએ તો બ્રહ્મ અથવા તો પરમાત્મા જ્યારે આપણે કહીએ તે જાણવાનો વિષય નથી, વિષય તરીકે એને નથી જાણવાનું. ખરેખર આપણે જ્યારે જાણીએ છીએ તો આપણે આ સમજવાનું છે કે જ્યારે આપણે જાણીએ તો જાણવાનું, આપણે જાણીએ છીએ ખરા બ્રહ્મને? આપણે બ્રહ્મને જાણીએ છીએ, ઈશ્વરને જાણીએ છીએ? તો સામાન્ય રીતે શું કહીએ? ના, નથી જાણતા. કેવી રીતે જાણવાનું છે? કેવી રીતે જાણવાનું એને? અનુભવ દ્વારા. હા, અનુભવ દ્વારા એનો આત્મસાત. ઈશ્વરને ના, એટલે અનુભવથી જાણવાનું. આપણને શાસ્ત્ર અનુભવથી જાણવાનું. એ પ્રમાણે જીવન જીવીને એ યોગ્ય માર્ગદર્શનથી આપણે ઈશ્વરને વિવેક દ્વારા કોણ છે? જેવી રીતે બુદ્ધિ, મન, શરીર, બુદ્ધિ, શાસ્ત્ર, તો કોણ? શ્રુતિ પ્રમાણે, શ્રુતિ પ્રમાણે છે. કોન્શિયસ, પોતાના કોન્શિયસ થી કોઈ પણ વસ્તુને જાણવાનું આત્મજ્ઞાન, હા, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રથી. બરોબર, સાંભળો. એટલે આપણે જોઈએ કે આ તમે સાંભળો સાંભળો મેં કહ્યું કે તો ખબર પડી? સાંભળ્યું એટલે હું કહું કે આંખો બંધ રાખી, આંખો બંધ કરજો અને સાંભળો, તો સંભળાય કે ના સંભળાય? સંભળાય. સંભળાય. કાન બંધ કરી દો અને પછી સાંભળો, ના સંભળાય. ના સંભળાય. તો શબ્દ જે છે સંભળાય છે એ કેવી રીતે સંભળાય? એને માટે માત્ર પ્રમાણ એટલે કે સાધન. સાધન શું છે? ઇન્દ્રિયો રૂપી સાધન થી આપણે શબ્દને માટે શ્રોત્રેન્દ્રિય. શ્રોત્રેન્દ્રિય એટલે જવાબ એ હોવો જોઈએ આપણે. સોરી, હા, બરાબર. શબ્દ જે છે એ આંખનો વિષય છે ખરો? ના. ચક્ષુરેન્દ્રિયનો વિષય છે?
ઘ્રાણેન્દ્રિયનો વિષય છે. કઈ ઇન્દ્રિયોનો વિષય છે? શ્રોત્રેન્દ્રિય. એકમાત્ર શ્રોત્રેન્દ્રિય સિવાય બીજી કોઈ રીતે આપણે શબ્દને જાણી શકીએ નહીં. આ સ્પષ્ટ છે? બરોબર ને? એ જ રીતે મારે જોવું હોય કંઈક, તમારા કાન ખુલ્લા રાખીને પછી જોવું ચક્ષુ. કે જીભ બહાર કાઢું ને જોવું, ચક્ષુ ઇન્દ્રિયથી જુએ. નથી સંભવિત. તો એટલે જે વસ્તુને આપણે અહીંયા કહીએ છીએ શું કે ઈશ્વરને જાણવાનું કે બ્રહ્મને જાણવાનું કેવી રીતે જાણી શકીએ? પ્રશ્ન એ છે. તો ત્યાં શું હોય? એને જાણવા માટેનું સાધન. કયું છે સાધન? તો એ સાધન આપણે ચક્ષુરેન્દ્રિયથી જોવાના ઈશ્વરને, આપણે શ્રોત્રેન્દ્રિયથી સાંભળવાના, આપણી બુદ્ધિ જે છે એને જે છે એનાથી જાણવાના. આપણને મનની અંદર આપણે ઈશ્વરનું આપણને અંદર શું થાય કે અંદર ભાન થાય. એવું થાય? અંદર ભાન થાય. અંદર શું અંદર થાય? અંદર તો જે થતું હોય એ અત્યાર સુધી જે થાય છે એ જ થવાનું છે, કઈ નવું ના. જ્ઞાન થકી. એટલે ઈશ્વર કે બ્રહ્મ એ કઈ અનુભવનો વિષય નથી. બરાબર? અનુભવનો વિષય નથી ઈશ્વર કે બ્રહ્મ, અને અનુભવનો વિષય નથી, અને છતાં પણ મારે એને જાણવાનું છે. તો જાણવા માટેનું સાધન કયું છે? જાણવા માટેનું પ્રમાણ કયું છે? એક જ પ્રમાણ છે, અને એ છે શાસ્ત્ર. શ્રુતિમ એવ પ્રમાણમ. શ્રુતિ એવ પ્રમાણ. માત્ર શ્રુતિ, શ્રુતિ એટલે શાસ્ત્રના શબ્દો, એ જ એને માટે પ્રમાણ છે. આ વસ્તુ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ આપણને. બરાબર? હવે અહીંયા જે વાત કરે છે કે શાસ્ત્ર જે છે એને માટે પ્રમાણ છે, પણ અહીંયા શું વાત કરે છે? અહીંયા કે છે કે આપણે શેના પરથી વાત ચાલી કે એને એ જાણવાનું છે. તો એ જાણવાનું કેવી રીતે? એ વિષય રૂપ નથી. બરાબર? ત્યાંથી આપણે વાત ચાલુ થઈ કે જેને જાણવાનું છે એ વિષય રૂપ નથી. જો વિષય રૂપ હોય તો ઇન્દ્રિયોનો વિષય બને, પણ શાસ્ત્ર એને માટે પ્રમાણ છે. તો શાસ્ત્ર થકી જાણવાનું, તો શાસ્ત્ર થકી જાણવાનું, તો જાણવાનો વિષય તો બને કે નહીં? જ્યારે પેલો કે શાસ્ત્ર થકી એને જાણવાનું, તો શાસ્ત્ર થકી એનો વિષય બને કે નહીં? શાસ્ત્ર જે વાક્ય આપેલા છે એનો વિષય બને કે નહીં પરમાત્મા? એ સાધન રૂપે ના થાય? હા, સાધન રૂપે પણ થઈ શકે ને. શાસ્ત્ર આપણે એટલે સાધન રૂપે આપણે એ કરી શકીએ ને, એવું કહેવાય. સોરી. હા, એટલે હું જે વાત કરું છું એના સંદર્ભમાં ધીરે ધીરે તમે વિચાર કરો એ દિશામાં. મારા વાક્યોને સમજવાનો પ્રયત્ન એટલે શું છે? જે હું બોલું છું એને આધારે તમારા વિચારોને દોરી જાઓ. નો અર્થઘટન ના કરો તમારી રીતે. અર્થઘટન આપણે જ્યારે વચ્ચેથી કરી દઈએ, આવું કહેવા માંગે છે, આવું કહેવા માંગે છે, તો એ પ્રોપર ના હોય. એટલે જે દિશામાં આપણને શાસ્ત્ર જે લઈ જતા હોય એ દિશામાં વિચારવાનું છે. એટલે મારી બુદ્ધિને એ દિશામાં પ્રવૃત્ત કરવાની છે. બુદ્ધિનું એક એવી એની શું કહેવાય કે એનો એક મર્યાદા છે એની, કે તરત જ નિર્ણય લઈ લે. બુદ્ધિની એક મર્યાદા છે. સમજી લીધું, જાણી લીધું, પણ અહીંયા સમજવાનો વિષય નથી, જાણવાનો વિષય નથી. અને એ સમજી લીધું, જાણી લીધું શું છે? એ જાણ્યું ના કહેવાય. ખરેખર જાણવું જે છે કોને કહેવાય? એ શાસ્ત્ર આપણને દર્શાવે છે. એ જાણવાનો વિષય નથી, અને છતાં પણ નથી જાણ્યું ત્યાં સુધી મારા માટે જાણવાનો વિષય બને છે. ખરું કે નહીં? નથી જાણ્યું ત્યાં સુધી એ મારા માટે જાણવાનો વિષય છે. પણ જે બ્રહ્મને હું જાણવા માંગુ છું, જે પરમાત્માને હું જાણવા માંગુ છું, એ હુંથી અભિન્ન છે. એટલે હું એ જાણવાનો વિષય છે કે નથી? હું જાણવાનો વિષય છે કે નથી? હું જાણું છું હું ને.
જે પરમાત્મા જ કે જે બ્રહ્મ જે છે એ હું જ છું. તો હું એ વિષય છે. હું અને વિષય કહું કે હુંને જાણવા માટે નીકળ્યો. આપણે કહીએ તો હુંને જાણવા માટે નીકળ્યો, તો કયા હુંને જાણવા માટે નીકળ્યો છે? કયો હું છે? કેટલા હું છે? કેટલા હું છે? એક જ હું છે. અને હુંને જાણે છે કે નહીં? હુંને તો જાણે જ છે. એટલે જ્યારે શાસ્ત્ર કે નથી જાણતો ત્યાં સુધી એ વિષય રૂપે છે, નથી જાણતો. પણ જ્યારે જાણે છે ત્યારે એ હું જ છું. તો કેવી રીતે વિષય રૂપ થાય? હું પોતે જ છું. જે પૂર્ણ સ્વરૂપને હું જાણવા માંગુ છું, જ્યાં સુધી નથી જાણતો, નથી જાણતી, ત્યાં સુધી એ વિષય રૂપ છે. પણ હું પૂર્ણ છું, જાણ્યું પછી વિષય રૂપ થયો હું? હકીકત છે તો બરાબર ને. હકીકત જે હોય એ વિષય બની શકે ખરું? હકીકત જે હોય એ વિષય ના બની શકે. અગ્નિ ગરમ છે તો ગરમ એ અગ્નિનો વિષય બની ગયું થાય? અગ્નિ ગરમ છે તો ગરમ જે ઉષ્ણતા જે છે અગ્નિનો વિષય બને? ના બને. એ જ રીતે જે પરિપૂર્ણ બ્રહ્મ, જે પરમાત્મા જેને કહીએ છીએ, એ એક જ જે છે અને એને હું જાણું એટલે શું છે? એ વિષય રૂપે આપણે જાણતા નથી. એટલા માટે શાસ્ત્ર શું કહે? તત્ત્વમ અસી. તે જે છે એ જ તું છે. એટલે તે જે પરિપૂર્ણ જે છે એ જ તું છે. તે વિષય રૂપે જાણ્યું કહેવાય? વિષય રૂપે જણાય છે, વિષય રૂપે જણાતો નથી. જો વિષય રૂપે જાણીએ તો એ વિષયનું જ્ઞાન આપણે કહીએ તો એ બુદ્ધિને આધારે થયું કહેવાય. જેવી રીતે આપણે કહીએ કે વિષયનું જ્ઞાન આ જે છે શું છે? પેન છે. આ પેન છે વિષય થયો કે નહીં? અને વિષય થયો કેવી રીતે જાણ્યું? ચક્ષુરેન્દ્રિયથી. તો ચક્ષુરેન્દ્રિયથી એને જાણી તો મનમાં શું થયું? એક વૃત્તિ ઉત્પન્ન થઈ એને જાણ્યું. પણ એ ત્યાં જતું રહ્યું અને પછી બીજો પદાર્થ આવ્યો તો પેલું જ્ઞાન શું થયું એનું? રહ્યું કે ગયું? રહ્યું. તો વિષય રૂપે જેને પણ જાણીએ જ્ઞાન કેવું હોય? આવે અને જાય. પણ હું જે છે એનું જ્ઞાન એવું છે? હું તો હંમેશા છે જ. હું કેવો છે? અત્યાર સુધી અજ્ઞાનને કારણે મને ખબર નહોતી, એટલા માટે જાણવાનો વિષય બને છે. પણ જ્યારે એનું ભાન થાય છે ત્યારે વિષય રૂપ રહેતો નથી. આ પેન છે એવી રીતે હું છું એવું હું જાણું નહીં. જ્યારે પેનને જાણું છું ત્યારે શું કહું? હું જાણું છું આ પેન છે. આપણે શું કહીએ? હું જાણું છું આ પેન છે. જ્યારે હું ને જાણીએ, હું જાણું છું હું છું. હું જાણું છું હું છું. તો હું જાણું છું અને હું છું. તો હું છું વગર હું જાણું છું હોય? અને હું જાણું છું વગર હું છું હોય? એટલે જ્યાં સુધી નથી જ્ઞાન ત્યાં સુધી એ જાણે કે મારા માટે વિષય રૂપ છે. જાણે કે વિષય રૂપ છે અને જાણ્યું ત્યારે વિષય રૂપ રહેતું નથી. અને ક્યારે જાણવાનું છે? જ્યારે આ શરીરનું પતન થાય એની પૂર્વે. જે પરિપૂર્ણ તત્વની વાત કરે છે શાસ્ત્ર, એ પરિપૂર્ણ તત્વ હું જ છું. અને જ્યારે એનું ભાન થાય તો પછી શું કરવાનું બાકી રહે છે? પછી શું કરવાનું? અહમ પરિપૂર્ણ. પેલો વ્યક્તિ કે હું સુખી છું, એને શું કરવાનું? લો ડોક્ટર પાસે જાય. ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર હું સ્વસ્થ છું, મને કહો મારે શું કરવાનું? ડોક્ટર શું કે? સ્વસ્થ બની રહેવાનું. એવું હોય તે શું કે? બીજા ડોક્ટર પાસે જાઓ. એટલે એની કોઈ દિવસ એ ફરિયાદ કરે એવું? એને ક્યારેય એવું થાય હું સ્વસ્થ છું, હું પરિપૂર્ણ છું એ જાણ્યું પછી શું કરવાનું? એને પછી કંઈ કરવા પ્રારબ્ધ ભોગવી દેવાનું. બધું કરવાનું જે સમાપ્ત થઈ ગયું. કરતો તો કેમ?
કારણ કે સુખ માટે ફાંફા મારતો હતો, પણ હું સુખ સ્વરૂપ છું જાણી લીધું, પછી કયા સુખ માટે ફાંફા મારવાના? એટલે આ રીતે આ વસ્તુને જે જાણી લે છે એને માટે એનું કામ થઈ ગયું. જે નથી જાણતો તેને માટે શું છે? એને માટે શું છે? તતઃ સર્ગેષુ લોકેષુ શરીરત્વાય કલ્પતે. ચોથા મંત્રમાં કહ્યું છે ને, જો નથી જાણતો તેને ફરી પાછું જે અનુભવ કરવા માટે તત્પર છે, આ અનુભવ કર્યો, પેલો અનુભવ કર્યો, તો ભગવાન કે તથાસ્તુ, તું અનુભવ કર, તને આપું શરીર અને તું અનુભવ કર. બરોબર? આ રીતે વાત કરી અને પછી આ જ્ઞાન જે છે પ્રાપ્ત કરી શકાય છે. કઈ જગ્યાએ પ્રાપ્ત કરી શકાય છે? તો કે ઇહ. અને ઇહ એટલે કે આ શરીરમાં. કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? તો જેવી રીતે અરીસામાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ આપણા જ મુખને, એવી જ સ્પષ્ટ રીતે આ શરીરમાં તું છે, વિવેક શક્તિ આપેલી છે, ત્યારે તું જાણી શકે છે શાસ્ત્રની સહાયથી. બરાબર ને? એટલે શાસ્ત્રની સહાયથી તું એને સ્પષ્ટ રીતે જાણી શકે છે. બીજા કોઈ લોકમાં, બીજા કોઈ શરીરમાં, બીજી કોઈ રીતે તું જાણી શકે નહીં. માત્ર બ્રહ્મલોકમાં તું જાણી શકે. અહીંયા જેટલું સ્પષ્ટ છે એટલું જ બ્રહ્મલોકમાં પણ સ્પષ્ટ રૂપે જાણી શકે, પણ એ તારા બસની વાત નથી. તું એને માટે લાયક નથી. એટલે લાયક જેને માટે હોય એ વસ્તુને આપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા. એટલે એ વસ્તુ અહીંયા આપણને દર્શાવે છે. ઓકે, અને પછી આપણે આ મંત્ર જોયો હતો અને પછી આગળનો મંત્ર એની સંગતિ જોઈ રહ્યા હતા. સંગતિ વાંચીએ ફરી. છઠ્ઠા મંત્રની સંગતિ. ઓકે, હા કુસુમબેન. કથમ અસૌ બોદ્ધવ્યઃ. કથમ અસૌ બોદ્ધવ્યઃ. કિમ વા તદ અવબોધે પ્રયોજનમ ઇતિ ઉચ્યતે. કથમ અસૌ બોદ્ધવ્યઃ. અસૌ એટલે આને. આને એટલે કે જે જાણવાનો વિષય છે. શું છે ને જાણવાનો વિષય છે? શરીરના પતન પૂર્વે એને શાસ્ત્રની સહાયથી તું તારા પોતાના સ્વરૂપને જાણી શકે છે. બ્રહ્મને તું જાણી શકે છે. બરાબર? એટલે અસૌ એટલે શું? બ્રહ્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ. કથમ એટલે કેવી રીતે? બોદ્ધવ્યમ જાણી શકાય છે. બોદ્ધવ્યમ જાણવા યોગ્ય છે. એને જાણવું શક્ય છે. બોદ્ધવ્યમ જાણવું જોઈએ. બોદ્ધવ્યમ જે છે શું છે? જાણવું જોઈએ. કેવી રીતે આને જાણવું જોઈએ? હર્ષાબેન ખ્યાલ આવ્યો? પહેલો જે પ્રશ્ન છે ગઈકાલ તમે પૂછતા હતા, એટલે કેવી રીતે જાણવું જોઈએ એ પહેલો પ્રશ્ન. બરોબર? પછી આગળ છે કિમ વા અથવા તો કિમ તદ અવબોધે પ્રયોજનમ. અથવા તો અહીંયા દર્શાવવા માંગે છે કે એને અવબોધે સતી, એને જાણ્યું હોય તો, એને જાણી લઈએ તો. જો એને જાણ્યું હોય તો શું પ્રયોજન છે? કિમ પ્રયોજનમ. એને જાણ્યું તો કયું પ્રયોજન સિદ્ધ થાય છે? બરોબર ને? બે પ્રશ્ન. કેવી રીતે એને જાણી શકાય અને એને જાણ્યું તો કેવી રીતે પ્રયોજન સિદ્ધ થઈ શકે? તો એ વસ્તુને આગળના મંત્રમાં દર્શાવે છે. ઓકે, હા રેખાબેન. ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ ઉદયાસ્તમયૌ ચ યત પૃથગુત્પદ્યમાનાનામ મત્વા ધીરો ન શોચતિ. ઓકે, ગઈકાલે આના શબ્દ પણ આપણે જોયા હતા. હવે ઇન્દ્રિયાણામ છઠ્ઠી વિભક્તિ છે. છઠ્ઠી વિભક્તિ બહુવચન. પહેલા શબ્દ છૂટા પાડીએ અને પછી એને જોડીએ તો એનો અર્થ થોડો સરળ થઈ જશે. તો ઇન્દ્રિયાણામ છઠ્ઠી વિભક્તિ બહુવચન છે. પૃથક ભાવમ એક શબ્દ છે. બરાબર? પૃથક ભાવમ. તો પૃથક એટલે જુદા હોવાપણાનો ભાવ, પૃથક ભાવ. પછી ઉદયાસ્તમયૌ. ઉદય
અને અસ્તમયૌ. એક શબ્દ છે ઉદયાસ્તમયૌ, દ્વિવચન. ઉદય અસ્તમયૌ ચ યત. પૃથક ઉત્પદ્યમાનાનામ. પૃથક પૃથક વર્ડ છે, જુદો શબ્દ છે. પૃથક ઉત્પદ્યમાનાનામ. તો ઉત્પદ્યમાનાનામ કઈ વિભક્તિ થઈ? છઠ્ઠી બહુવચન થઈ. છઠ્ઠી વિભક્તિ ષષ્ઠી જ થઈ, બહુવચન, ષષ્ઠી જ પ્રાતિપદિક શું થઈ. થાય? પૃથક પદ્યમ પદ્ય પદ પદ્ય પદ્યમ પદ્યમાનાનામ એનું પ્રાતિપદિક શું થાય? પદ્યમ પદ્યમાનાનામ પદ્યમ પદ્યમ. પદ્યમ હોય તો માનાનામ. પદ્યમ પદ્યમાનામ ના ના કે પદ્યમાનાનામ છે? પદ્યમાના નામ. પદ્યમાન નકાર થોડુંક તો આવડવું જોઈએ, આટલું ના આવડે એવું તો કેવું ચાલે? પદ્યમાન 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 અથવા તો બરાબર, નામ પદ્યમાન અથવા તો પદ્યમાન. ઓકે રમાણામ તો પદ્યમાના થાય કે નહીં? અથવા તો રામાયણમ. રામાયણ. તો આખું એક તો શબ્દ તો આવે છે ને. બરોબર. હવે પદ્યમાનાનામ મત્વા. મત્વા કયો પ્રત્યય છે? મત્વા. ત્વા પ્રત્યય છે. વેરી ગુડ. અને મન ધાતુ છે, ત્વા પ્રત્યય છે. મત્વા ધીરઃ ન શુચતી. મત્વા એટલે કે જ્ઞાત્વા, જાણીને ધીર પુરુષ શોક કરતો નથી. બરોબર. હવે અહીંયા આપણે જોઈએ ઇન્દ્રિયાણામ છઠ્ઠી વિભક્તિ છે અને પૃથક માં પૃથક એ જે છે જુદો લેવાનો શબ્દ. ઉત્પદ્યમાનાનામ છે. તો ઇન્દ્રિયાણામ ઉત્પદ્યમાનાનામ. ઇન્દ્રિયાણામ પ્રાતિપદિક શું થાય? ઇન્દ્રિય. ઇન્દ્રિય. ઇન્દ્રિય ઇન્દ્રિય જે છે એનું પ્રાતિપદિક એ થાય. પ્રાતિપાદિક થાય. ઇન્દ્રિય નપુંસકલિંગ શબ્દ છે. તો એ જ રીતે ઇન્દ્રિય, ઇન્દ્રિય, ઇન્દ્રિયે, ઇન્દ્રિયમ, ઇન્દ્રિયે, ઇન્દ્રિયાણી નપુંસકલિંગ શબ્દ છે. બરાબર. અને ઉત્પદ્યમાનાનામ તો બહુવચન છે અહીંયા. ઇન્દ્રિયાણામ વિભક્તિ બહુવચન. ઉત્પદ્યમાનાનામ એ પણ શું છે? બહુવચન છે. એટલે ઉત્પદ્યમાન, ઉત્પદ્યમાનમ નપુંસકલિંગ શબ્દ થાય અને એનું બહુવચન. એટલે આ બેને અહીંયા જોડવાના. ઇન્દ્રિયાણામ ઉત્પદ્યમાનાનામ. ઇન્દ્રિયો કે જે ઉત્પન્ન થયેલી છે. બરાબર. ઇન્દ્રિયો જે ઉત્પન્ન થયેલી છે. હવે એમાં આગળ કે છે ઇન્દ્રિયાણામ પછી પૃથક ભાવમ. પૃથક ભાવમ એટલે જુદો ભાવ. જુદો ભાવ એટલે કંઈક જુદો છે, કંઈક જુદું છે એવું દર્શાવે છે. ઉદયા ઉદયાસ્તમયૌ ચ યત. ઉદય અસ્તમયૌ. ઉદય એટલે ઉદય થવો અને અસ્તમય એટલે એ ત્યાંથી એ જવું. ઇન્દ્રિયોનું જે ઉત્પન્ન થયેલી છે એનો ઉદય થાય છે અને એનો અસ્ત થાય છે. ઇન્દ્રિયો જે ઉત્પન્ન થયેલી છે એનો ઉદય થાય છે અને અસ્ત થાય છે. બરોબર. અસ્તમયૌ ચ યત. પછી શું કહે છે? પૃથક. એ પૃથક છે. હવે આ શબ્દ સમજીએ આપણે. પહેલા ઉદય અસ્તમય. અસ્તમય જે છે એમાં શબ્દ બન્યો છે अस्यन्तः. ઓકે. અસ્તઃ મીયતે જ્ઞાયતે ઇતિ અસ્તમય. અસ્ત અને પછી મીયતે કર્મણી પ્રયોગ. અસ્તઃ મીયતે જ્ઞાયતે.
અર્થાત જે પ્રગટ થયેલી છે એ પ્રગટ થયેલી ઇન્દ્રિયોનો ત્યાંથી શું થાય છે? તિરોધાન. એને શું કહેવાય? કે ત્યાંથી એ રજા લે છે. પ્રગટ થયેલી ઇન્દ્રિયો જે ઉદય થયો છે એ ઇન્દ્રિયો ફરી પાછી શું થાય છે? ત્યાંથી નિવૃત્ત થાય છે. હવે ઇન્દ્રિયો આપણે જે કહે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ જે વિષયોને ગ્રહણ કરનાર ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, એટલું જ નહીં 5 કર્મેન્દ્રિયો છે. તો એ બધી ઇન્દ્રિયોનો ઉદય થાય છે. કઈ અવસ્થામાં થાય છે? કઈ અવસ્થામાં થાય છે? જાગૃત અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં. અને એનો અસ્ત ક્યાં થાય છે? કઈ અવસ્થામાં અસ્ત થઈ જાય છે? સુષુપ્તિ અવસ્થામાં. નિદ્રા અવસ્થા નથી. એટલે ઇન્દ્રિયો જે કેવી છે? ઉત્પન્ન થયેલી છે. એ ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો એનો ઉદય થાય છે અને અસ્ત થાય છે. એનાથી જુદો પૃથક. પૃથક પૃથક ભાવમ. તો પૃથક ભાવમ એટલે શું છે? એનાથી તદ્દન જુદું. જેનો અસ્ત નથી, જેનો ઉદય નથી થતો અને જેનો અસ્ત પણ થતો નથી. એટલે ઇન્દ્રિયોનો ઉદય થાય છે જાગ્રત અવસ્થામાં અને સુષુપ્તિ અવસ્થામાં એનો લય થાય છે. પણ જેનો ઉદય નથી થતો અને જેનો અસ્ત પણ નથી થતો, કોનો નથી થતો? હવે તમે કહો, કોનો નથી થતો? હું ન. એટલે હું આ ઇન્દ્રિયો જે ઉત્પન્ન ઉદય થનારી અને અસ્ત થનારી છે એનાથી હું જુદો છું. બરાબર? અહમ પૃથક. એનાથી જે જુદો છો એ જુદો છે. અને પૃથક ભાવમ. પૃથક ભાવમ જે છે આનો ઇન્દ્રિયોનો જે સ્વભાવ છે એના કરતા આત્મા અથવા તો બ્રહ્મ એનો સ્વભાવ કેવો છે? અથવા તો સ્વરૂપ કેવું છે? તદ્દન જુદું છે. પૃથક ભાવમ. એનાથી એ જુદું છે. એટલે ઇન્દ્રિયો જે જાગ્રત અવસ્થામાં પ્રગટ થયેલી છે અને સુષુપ્તિ અવસ્થામાં જે નથી રહેતી એ ઇન્દ્રિયોથી હું જે છે એ હું કેવો છું? હુંનો ઉદય પણ નથી થતો અને અસ્ત પણ થતો નથી. હવે હું ઉદય નથી પામતો અને અસ્ત પામતો નથી. તો જે ઇન્દ્રિયોનો ઉદય થાય છે અને અસ્ત થાય છે એ ઇન્દ્રિયોથી હુંને જાણી શકું. જેનો ઉદય અને અસ્ત થાય છે જાગ્રત અવસ્થામાં ઉદય થાય છે અને સુષુપ્તિમાં ના જાણી શકાય. એનાથી એ હુંને જાણી શકે? ના જાણી શકે. કેમ? કારણ કે સ્વભાવ તદ્દન જુદો છે. બંનેનો સ્વભાવ કેવો છે? જુદો છે. પૃથક ભાવમ. બંને તદ્દન કેવા છે? વિલક્ષણ છે. એક જે છે એ પ્રગટ થાય છે અને જાય છે. એક આયારામ ગયારામ. રોજ આવે છે અને રોજ જાય છે. ઇન્દ્રિયો જે છે શું છે? રોજ આવે છે અને રોજ પાછી રજા પર જાય છે. ફરી પાછી આવે છે, ફરી પાછી જાય છે. તો ઇન્દ્રિયોનો એ તો સ્વભાવ છે. અને ઇન્દ્રિયોનો સ્વભાવ છે એટલું જ નહીં આપણે જોવાનું કે ઇન્દ્રિયોથી ગ્રહણ કરીએ છે એ કેવું છે? એ કેવું છે? ઇન્દ્રિયોથી જે ગ્રહણ થાય છે એ રહે છે? પણ આવે છે ને જાય છે. પણ આવે છે. એ પણ જ્યારે ઇન્દ્રિય છે ત્યારે વસ્તુ છે. ઇન્દ્રિય નથી ત્યારે વસ્તુ છે એ નથી. સુષુપ્તિમાં શું છે? કાંઈ નથી. પણ હું તો હંમેશા છું જ. અને એ વસ્તુ જે છે અહીંયા એ દર્શાવે છે. આ જાણીને ધીર પુરુષ એ શોક કરતો નથી. ઓકે, એટલે મંત્રનો મુખ્ય જે અર્થ છે એ આપણે જોયો. હવે ભાષ્યમાં જોઈએ. ઓકે, હાજી ભાષ્ય વાંચીએ. હા, ચંદ્રિકાબેન. ઇન્દ્રિયાણામ શ્રોત્રાદીનામ સ્વ વિષય ગ્રહણ પ્રયોજનેન સ્વકારણેભ્યઃ આકાશાદિભ્યઃ પૃથક ઉત્પદ્યમાનાનામ અત્યંત વિશુદ્ધાત
કેવલાત ચિન્માત્ર આત્મ સ્વરૂપાત ચિન્માત્ર આત્મ સ્વરૂપાત ચિન્માત્ર આત્મ સ્વરૂપાત ચિન્માત્ર આત્મ સ્વરૂપાત પૃથક ભાવમ પૃથક ભાવમ સ્વભાવ વિલક્ષણતા સ્વભાવ વિલક્ષણાત્મકતા સ્વભાવ વિલક્ષણાત્મકતામ તથા તથા તેષામ એવ ઇન્દ્રિયાણામ તેષા એવમ ઇન્દ્રિયાણામ તેષા એવો વર્ડ છે ખરો તેષામ એવ ઇન્દ્રિયાણામ મને એવું સંભળાયું કે તમે બોલ્યા એવું ના ના તે રાઈટ વાવાઝોડું છે કેમ અમદાવાદમાં તમારું માઇક બંધ કરજો ને અવાજ બહુ આવે. અવાજ સંભળાય છે મારો સ્વામીજી આવી ગયા. આવી ગઈ પણ માઇક નથી ચાલુ થતું ઓકે હવે હમ. ચાલુ થયું બરોબર હવે સંભળાય છે ને હા, હવે સંભળાય છે બરોબર ઓકે હાજી આગળ વાંચીએ તેષામ એવ ઇન્દ્રિયાણામ તેષામ એવ ઇન્દ્રિયાણામ ઉદય અસ્તમયૌ ચ ઉદય અસ્તમયૌ ચ ઉત્પત્તિ પ્રલયૌ ઉત્પત્તિ પ્રલયૌ જાગ્રત સ્વાપાવસ્થાપેક્ષયા જાગ્રત સ્વાપાવસ્થાપેક્ષયા ન આત્મનઃ ઇતિ મત્વા જ્ઞાત્વા ન આત્મનઃ ઇતિ મત્વા જ્ઞાત્વા વિવેકતઃ ધીરઃ ધીમાન ન શોચતિ વિવેકતઃ ધીરઃ ધીમાન ન શોચતિ આત્મનઃ નિત્ય એક સ્વભાવસ્ય આત્મનઃ નિત્ય એક સ્વભાવસ્ય અવ્યભિચારાત અવ્યભિચારાત શોક કારણત્વાનુપપત્તેઃ શોક કારણત્વાનુપપત્તેઃ તથા ચ શ્રુત્યંતરમ તથા ચ શ્રુત્યંતરમ તરતિ શોકમ આત્મવિદ ઇતિ તરતિ શોકમ આત્મવિદ ઇતિ ઓકે શું કહે છે ઇન્દ્રિયાણામ એટલે કે શ્રોત્રાદિના ક્લિયર છે તો ઇન્દ્રિયો એટલે કે શ્રોત્રાદિ હવે એનું કામ શું છે તો કે સ્વ વિષય ગ્રહણ પ્રયોજનેના એનું પ્રયોજન શું છે પોતપોતાના વિષયોને ગ્રહણ કરવું એ જ એનું પ્રયોજન છે એ પ્રયોજનેન કારણથી હવે સ્વકારણેભ્ય આકાશાદિભ્ય પૃથક સ્વકારણેભ્ય આકાશાદિભ્ય પૃથક હવે સ્વકારણ આકાશાદિભ્ય કયું છે એટલે ત્યાં આપણે તત્વબોધને લાવવાનું દરેક ઇન્દ્રિય જે ઉત્પત્તિ થઈ છે કઈ રીતે ઉત્પત્તિ થઈ છે તો શ્રોત્રેન્દ્રિયની ઉત્પત્તિ જે છે એ આકાશમાંથી થઈ છે બરાબર અને એવી રીતે આપણે જોઈએ
માં જે છે શ્રોત્ર શબ્દ શ્રોત્ર જે ઇન્દ્રિયો છે વાક પાણી પાદ એ જે છે એ તો એ થયું પણ જે છે એને કઈ રીતે કહેવાય છે જ્ઞાનેન્દ્રિય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને એને ગ્રહણ કરવા માટે શ્રોત્ર ચક્ષુ રસના ઘ્રાણ એ જે છે આ બધી ઇન્દ્રિયો જે છે એ બધા પંચ મહાભૂતના જુદા જુદા મહાભૂત છે એમાં એના સત્વ અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થયેલી છે રજોગુણમાંથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થયેલી છે એટલે દર્શાવે છે આકાશાદિભ્ય તો આકાશ વગેરે પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો જુદા જુદા વિષયોને ગ્રહણ કરે છે હવે એ જુદા જુદા વિષયોને ગ્રહણ કરે છે તો ઇન્દ્રિયો કેટલી છે એક છે કે અનેક છે આપણે શું કહેવું પડે એક નથી અનેક છે એ ઇન્દ્રિયોના વિષયો કેવા છે એક છે કે અનેક છે તો એના વિષયો પણ અનેક છે આપણે કહીએ કે આ જે શ્રોત્રેન્દ્રિય છે એનાથી શબ્દ સાંભળીએ છીએ ચક્ષુરેન્દ્રિયથી રૂપને ગ્રહણ કરીએ છીએ તો એક ચક્ષુરેન્દ્રિય છે રૂપ કેટલા છે અનેક છે એટલે જે આપણે ઇન્દ્રિયોનો વિષય જેમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે એ એક નથી કેવા છે બધા જુદા જુદા છે બધી જ ઇન્દ્રિયોની ઉત્પત્તિ જુદા જુદા મહાભૂતમાંથી થયેલી છે એટલે અનાત્મા જે છે એ અનાત્મા કેવું છે એમાં અનેકત્વ છે અનાત્મા જે છે અનાત્માને જે ગ્રહણ કરીએ છીએ અનેક વિષયો છે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ ઇન્દ્રિયોથી તો ઇન્દ્રિયોથી ગ્રહણ કરીએ છીએ ઇન્દ્રિયો ક્યાંથી ઉત્પન્ન થઈ છે તો ઇન્દ્રિયો જે છે એ પણ એનું કારણ એક નથી આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય અને આપણે કહીએ કે વાયુ જે છે એમાંથી સ્પર્શેન્દ્રિય તો આ જે છે જુદા જુદા જે છે એમાંથી એ ઉત્પન્ન થયેલી છે એટલે એનું એકમાંથી ઉત્પન્ન થયેલી છે એવું નથી સમષ્ટિ પંચ મહાભૂતના સત્વગુણમાંથી અંતઃકરણની ઉત્પત્તિ થઈ છે પણ ઇન્દ્રિયોની ઉત્પત્તિ કેવી છે ઇન્દ્રિયોની ઉત્પત્તિ પૃથક પૃથક છે એકમાંથી ઉત્પન્ન થયેલી નથી એટલે પૃથક શબ્દ છે અહીંયા પૃથક એને બાજુ પર રાખવાનો પણ ઉત્પદ્યમાનાનામ એટલે ઉત્પદ્યમાનાનામ ઇન્દ્રિયાણામ જે ઉત્પન્ન થયેલી છે એ એનાથી પૃથક માનાનામ અને પૃથક તો પૃથક એ શું છે તો એ હવે અહીંયા દર્શાવે છે અત્યંત વિશુદ્ધાત શું છે આ ઇન્દ્રિયો પૃથક છે શેનાથી પૃથક છે તો કે અત્યંત વિશુદ્ધાત જે અત્યંત વિશુદ્ધ છે તેનાથી અને અત્યંત વિશુદ્ધાત એ શું છે કેવલાત બધા વિશેષણો આપેલા છે કેવલાત એટલે શું કેવલ એટલે એકમાત્ર છે બીજું જેમાં નથી કેવલાત ચિન્માત્ર જે કેવું છે સ્વરૂપ કેવું છે ચિન્માત્ર છે ચૈતન્ય સ્વરૂપ છે અને ચિન્માત્ર આત્મ સ્વરૂપાત પૃથક બરાબર જે આત્મ સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ એનાથી ઇન્દ્રિયો કેવી છે પૃથક છે હું જે આપણે કહીએ આત્મ સ્વરૂપ અત્યંત વિશુદ્ધ છે અર્થાત જેમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી આત્મ સ્વરૂપમાં અત્યંત વિશુદ્ધ છે એટલે શું છે કોઈ પણ પ્રકારનો દોષ રહિત છે અને આપણે જોઈએ ઇન્દ્રિયો જે છે એમાં દોષ રહેલા છે કે નહીં ઇન્દ્રિયોમાં દોષ રહેલા છે જે ગ્રહણ કરીએ છીએ એમાં પણ દોષ રહેલા છે એટલે હું જેને ઓળખવાનો છે એ હુંને કેવી રીતે ઓળખવાનો છે જે પ્રશ્નમાં પૂછ્યું ને કેવી રીતે એને જાણવાનું કેવી રીતે જાણવાનું તો આ ઇન્દ્રિયોથી જે ગ્રહણ થાય છે એનાથી એ પૃથક છે પૃથક એટલે હું જે ચૈતન્ય સ્વરૂપ છે હું શુદ્ધ છું એનાથી આ ઇન્દ્રિયો બધી કેવી છે એના દ્વારા જે કંઈ ગ્રહણ થાય છે એ બધું તદ્દન જુદું છે એટલે એનાથી પૃથક અને એટલું જ નહીં પૃથક એટલે પૃથક ભાવમ આગળ કહ્યું છે પૃથક ભાવમ એટલે શું છે આગળ સ્વભાવ વિલક્ષણતાત્મકતામ એનો સ્વભાવ જ કેવો છે વિલક્ષણ છે જે ઇન્દ્રિયોનો સ્વભાવ છે એ આત્મ સ્વરૂપનો સ્વભાવ જે આત્મ સ્વરૂપ નથી
જે ઇન્દ્રિયનું સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ નથી. બંને કેવું છે? એટલે ઇન્દ્રિયો જે છે આવે છે અને જાય છે. એનો ઉદય થાય છે, એનો અસ્ત થાય છે. હુંનો ઉદય થતો નથી, એનો અસ્ત પણ થતો નથી, એટલે છે જ નહીં. જેનો ઉદય ના થાય ને અસ્ત ના હોય તો પછી કેવી રીતે હોય? તો હું છે કે નહીં? જે ઇન્દ્રિયોનો ઉદય થાય છે ત્યારે એને છે 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 તરીકે આપણે ગ્રહણ કરીએ છીએ, અને અસ્ત થાય છે ત્યારે નથી. પણ જેનો ઉદય નથી થતો અને અસ્ત પણ નથી થતો એને છે કેવી રીતે કહેવાય? એને છે કેવી રીતે આપણે ગ્રહણ કરી શકીએ? જેનો ઉદય ને કોઈ વસ્તુ હોય તો એનો આપણે કહીએ કે ઉદય છે અને નથી. પણ જેને દર્શાવવા માંગે છે આત્મતત્વ, તો આત્મતત્વ જે છે એનો ઉદય નથી થતો, અસ્તય નથી થતો, તો ક્યાં છે? આત્મતત્વ છે ખરું? નથી ને. આત્મા તો છે જ, હું છું. અને શું કહીએ છે? છે નહીં, છું. અને છું ક્યારે નથી? સદાય છે. હું સદાગામી, સદા. હું તો હંમેશા છે જ, એ વિષય છે. એનો ઉદય થાય છે, એનો અસ્ત થાય છે? નથી ઉદય થતો, એનો નથી અસ્ત થતો. એટલે હું જેનો ઉદય કે અસ્ત નથી થતો એનાથી એનું જે સ્વરૂપ છે એનાથી ઇન્દ્રિયોનું સ્વરૂપ કેવું છે? તદ્દન જુદું છે, અર્થાત અનિત્ય છે. એક અનિત્ય છે અને હું નિત્ય છું. કેવી રીતે જાણવાનું છે? હું ઇન્દ્રિયો નથી. હું જે ઇન્દ્રિયોનો ઉદય થાય છે અને ત્યારે હું છું એવું હું કહું તે યોગ્ય નથી. આ શબ્દ સંભળાય છે? તો સાંભળો છો તમે? તો તમે શું કહો? હા. તો શબ્દ સાંભળો છો એટલે હું છું, બરાબર ને? શબ્દ સંભળાય છે એટલે હું છું, અને શબ્દ ના સંભળાય ત્યારે હું નથી. ઊંઘી ગયા. ઉદય અને અસ્તની સાથે હુંનો ઉદય અને અસ્ત થતો હોય તો હું સાંભળું છું, હું શ્રોતા છું અત્યારે, અને શ્રોતા ના રહે તો હું નથી. એવું છે? એવું નથી. હું લીધે શ્રોતા છું. ઇન્દ્રિયનો ધર્મ, ઇન્દ્રિયનું સ્વરૂપ છે. જ્યારે જાગ્રત અવસ્થામાં છે, આંખો ખુલ્લી છે તો રૂપને ગ્રહણ કરે છે. શ્રોત્રેન્દ્રિય જે છે એ શબ્દને ગ્રહણ કરવા માટે રેડી છે અને શબ્દને ગ્રહણ કરે છે. એનો ધર્મ છે, એનું સ્વરૂપ છે. ક્યારે એ કરે છે? જાગ્રત અવસ્થામાં. એનું સ્વરૂપ છે. સામે વિષય હોય એને ઉજાગર કરવું, એને ગ્રહણ કરવું એ એનો સ્વભાવ છે. એટલે ઇન્દ્રિયોનો સ્વભાવ આ છે. પણ એને કારણે હું સાંભળું છું, હું જોઉં છું, હું ગંધ ગ્રહણ કરું છું, હું સ્વાદ ચાખું છું, તો હું પેલો જ્યારે બોલે ત્યારે કોણ છે ખરેખર? ઇન્દ્રિયોના આધારે કે છે. પણ હું શ્રોતા છું, હું દ્રષ્ટા છું? હું નથી દ્રષ્ટા, હું નથી શ્રોતા. એટલે અહીંયા જણાવવા એ માંગે છે કે જ્યારે આ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો થકી વ્યવહાર થતો હોય અને જ્યારે એ વ્યવહાર થતો હોય, અનુભવ થતો હોય, અને ત્યારે પણ હુંનો ઉદય કે અસ્ત થતો નથી. હું કેવો છે? અધિષ્ઠાન રૂપ છું. અધિષ્ઠાન રૂપ હું ઇન્દ્રિયોને આધારે માં કંઈ ફેરફાર થાય નહીં. હું એનાથી તદ્દન વિલક્ષણ છું, હું એનાથી તદ્દન જુદું છું. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે પૃથક ભાવમ સ્વભાવ વિલક્ષણતાત્મકતામ, એટલે સ્વભાવ વિલક્ષણાત્મક, તો સ્વભાવ વિલક્ષણ આત્મક, આત્મક અને પછી તામ, આત્મકતા. તો આત્મકતા એટલે શું છે? એના રૂપ હોવું. હું જે આત્મા કહીએ તો આત્મા એટલે હું, અને આત્મક એના રૂપ હોવું, એના મય હોવું, આત્મક. અને તામ જે છે એટલે એનો ભાવ.
તા જે છે એ જે પ્રત્યય જે છે એનો ભાવ દર્શાવે છે. એટલે આ પ્રકારનો ભાવ, શું ભાવ? હું આ શ્રોત્રેન્દ્રિય જે છે એ જ જો હું બની જાઉં, એ પ્રકારનો જો ભાવ હોય તો એનાથી હું કેવો છું? હું અન્યત, હું જુદો છું, હું એ નથી. એટલે હું દ્રષ્ટા છું, હું દ્રષ્ટા નથી, હું શ્રોતા નથી. એટલે આ જે છે સ્વભાવ વિલક્ષણાત્મકતા તથા અને વળી તેષામ એવ ઇન્દ્રિયાણામ, એ જ ઇન્દ્રિયો, એ બધી જે ઇન્દ્રિયો છે એનું જે કેવી છે? નામ રૂપને ગ્રહણ કરનાર છે અને પોતે પણ નામ, એનું નામ છે અને રૂપ છે. દરેક ઇન્દ્રિય જે છે એનું નામ છે કે નહીં? નામ છે અને રૂપ પણ છે. એટલે રૂપ, નામ રૂપાત્મક ઇન્દ્રિયો જે નામ રૂપાત્મક જગતને ગ્રહણ કરે છે, એ જે ઇન્દ્રિયો છે તેષામ એવ ઇન્દ્રિયાણામ ઉદય અસ્તમય ચ, એનો જ ઉદય છે અને એનો અસ્ત છે. અને ઉત્પત્તિ પ્રલય, ઉદય અને અસ્તમય એનો અર્થ આપ્યો છે અહીંયા ભગવાન ભાષ્યકારે. શું આપ્યું? ઉત્પત્તિ પ્રલય. એની ઉત્પત્તિ થાય છે અને એનો પ્રલય થાય છે. ક્યારે પ્રલય ઉત્પત્તિ થાય છે અને પ્રલય? તો કે જાગ્રત સ્વાપ અવસ્થા અપેક્ષયા, જાગ્રત અવસ્થા અને સ્વાપ, સ્વાપ એટલે સુષુપ્તિ અવસ્થા. એટલે જાગે છે ત્યારે અને જ્યારે સુષુપ્તિ અવસ્થામાં છે ત્યારે. તો જાગ્રત અવસ્થામાં એનો ઉદય થાય છે. એટલે જ્યારે કહ્યું છે ઉત્પત્તિ, તો ઉત્પત્તિ ક્યારે? જાગ્રત. અને પ્રલય જે છે ક્યારે? સ્વાપ. તો આ બંને અવસ્થામાં સ્વાપ અવસ્થા અપેક્ષયા, આ બંને અવસ્થાની અપેક્ષાએ, બંને અવસ્થા છે એનાની એ જે છે એની અપેક્ષાએ, શું છે? અપેક્ષાએ ન આત્મનઃ ઇતિ મત્વા જ્ઞાત્વા, એટલે જે ઉત્પત્તિ અને પ્રલય જે થાય છે આ ઇન્દ્રિયોનો થાય છે પણ હુંનો થતો નથી. આ પ્રકારે જે જાણે છે, આ ન આત્મનઃ ઇતિ મત્વા જ્ઞાત્વા વિવેકતઃ ધીરઃ ધીમાન ન શુચતિ. જે વિવેકતઃ, વિવેકતઃ એટલે વિવેકના પરિણામ રૂપે, પંચમી વિભક્તિ, વિવેકતઃ તસિલ પ્રત્યય, તો પંચમ્યાર્થ તસિલ, તો વિવેકતઃ તસી અને પછી તસિલ થાય છે. તો વિવેકને કારણે, વિવેક જ્યારે કરે છે ત્યારે, બરોબર? જો એ વિવેક કરે તો, ના વિવેક કરે તો, ના વિવેક કરે તો એ જે છે એ ઇન્દ્રિયોને જ હું માનવાનો છે. અને એ જ રીતે હું સાંભળું છું, હું નથી સાંભળતો. જ્યારે પેલો કે નથી સાંભળતો હું, જ્યારે આપણે કહીએ કે હું નથી સાંભળતી, તો નથી સાંભળતી કેવી રીતે કે? હવે શબ્દ ના હોય તો નથી સાંભળતી કેવી રીતે કહેવાય? શબ્દ ના હોય તો નથી સાંભળતા એવું કહેવાય? શબ્દ હોય તો સાંભળતા, પણ આપણે પ્રયોગ કરીએ છીએ નથી સાંભળતી હું, એ શું છે? જે પૂર્વ અવસ્થા છે એને આધારે કહે છે, નથી સાંભળતા. બરોબર ને? એટલે જે સાંભળવું અથવા ન સાંભળવું એવો આપણે જો વિચાર કરીએ તે શું છે? ઇન્દ્રિયોનું ગ્રહણ કરવું અને ન ગ્રહણ કરવું. ઇન્દ્રિયો ગ્રહણ કરે છે અને નથી ગ્રહણ કરતી, એ ઇન્દ્રિયોનો સ્વભાવ છે. ઇન્દ્રિયની પાછળ મન હોય તો એ ગ્રહણ કરે, ઇન્દ્રિયની પાછળ મન ના હોય તે ગ્રહણ કરી શકે નહીં. એટલા માટે અહીંયા કહે છે કે આ ઇન્દ્રિયોનો જે સ્વભાવ છે એનાથી એ પોતાને તદ્દન વિલક્ષણ છે એવું જે જાણે છે, એટલે વિવેક કરે છે. વિવેક વગર એને એ જાણી શકે નહીં. એટલે ધીરઃ ધીમાન ન શુચતિ, ધીરઃ, અને ધીરઃ એટલે કોણ છે? વિવેકતઃ, જે પેલો કરે છે જે વિવેકી છે એને કોણ કહેવાય? ધીરઃ. ધીરઃ અને એને ધીમાન. તો ધીમાન, આપણે ધીમાન છીએ કે નહીં? આપણે ધીમાન છે કે નહીં? કે નથી? નથી. કોઈ છે ને કોઈ કે છે નથી. આપણે છીએ, ધીમાન તો છીએ, બુદ્ધિમાન તો છીએ. ઇન્દ્રિયોની સાથે જોડાઈ અને હું ઇન્દ્રિયો રૂપ બની જાઉં ત્યારે હું ધીમાન નથી.
અને જ્યારે વિવેક કરું છું ત્યારે હું કોણ છું? હું મને પોતાને જાણું છું. હું કોણ છું? ઇન્દ્રિયોથી પૃથક. ઇન્દ્રિયોનું સ્વરૂપ જે છે એ તો કેવું છે? આવે છે અને જાય છે. એનાથી જે વિષયો ગ્રહણ થાય છે એ પણ આવે છે અને જાય છે. હુંનો ઉદય થાય છે, હુંનો અસ્ત થાય છે. હુંનો નથી ઉદય થતો, હું હંમેશા છે. પણ હુંની હાજરીમાં ઇન્દ્રિયોનો ઉદય થાય છે, ઇન્દ્રિયોનો અસ્ત થાય છે. હુંની હાજરીમાં જ ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે. હુંની હાજરીમાં જ એ વિષયો શું છે? બદલાયા કરે છે. અનેક વિષયો છે અને અનેક વિષયો એ જે છે 5 ઇન્દ્રિયોથી ગ્રહણ કરે છે. અને એનાથી હું કોણ છું? એનાથી હું વિલક્ષણ છું. હું કોણ છું? એનો પ્રકાશક છું. હું છું ચૈતન્ય સ્વરૂપ. હું છું એ બધું જ છે. ઇન્દ્રિયો છે એના વિષયો છે. આ જાગ્રત અવસ્થા જેને આપણે કહીએ છીએ, તો હું છું એ જો ન હોય તો જાગ્રત અવસ્થા કહેવાય ખરી? એને જાગ્રત અવસ્થા નથી. એટલે હું છું એ કોણ છે? પેલો ઇન્દ્રિયોની પાછળ ઇન્દ્રિયો રૂપ થઈ જાય છે એ છે. હું શ્રોતા છું, હું વિચાર કરનાર છું, હું દ્રષ્ટા છું. તો જ્યારે પેલો કે છે વ્યવહારમાં તો આવું જ કહેવાનું છે, ત્યારે હું પેલો બદલાઈ ગયો. હું દ્રષ્ટા કે હું શ્રોતા? હું મનતા કે હું ચિંતા કરનાર? કોણ છું હું? જ્યારે વ્યવહારમાં હું કહું આ પ્રમાણે, તો હું કોણ છું? હું એમાંથી એકેય નહીં. હું સર્વને પ્રકાશિત કરનાર, એના અધિષ્ઠાન રૂપે. બીજું બધું જ હુંની હાજરીમાં આવે છે અને જાય છે. અને એ જે હુંનો સ્વરૂપ છે એને જાણવાનું છે. ઇન્દ્રિયોના સ્વરૂપ, એના સ્વભાવ કરતા હું કેવો છું? હું વિલક્ષણ છું. અને એવું એ જાણવાનું છે. એટલે તવ અવબોધે કિમ પ્રયોજનમ? કિમ પ્રયોજનમ કે છે વિવેકતઃ ધીરઃ ધીમાન ન શોચતી. એને જાણીને મારું કયું કામ સિદ્ધ થાય? એને જાણીને એટલે કોને જાણવાનું છે? એને જાણવાનું એટલે હુંને જ જાણવાનું છે. તો હું નથી જાણતો હુંને. હું જેવી રીતે જાણું છું એવી રીતે નહીં. શાસ્ત્ર જે દર્શાવે છે એ રીતે હું જાણું ને, તો પછી કોઈ પ્રયોજન રહેતું નથી. પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. મત્વા ધીરઃ ન શોચતી. એ શોક કરતો નથી. એટલે શોકનું કારણ શું છે? આત્મ સ્વરૂપને ન જાણવું એ જ શોકનું કારણ છે. હુંને ન જાણવો એ જ શોકનું કારણ છે. હું છું કે નહીં? હું તો છું હંમેશા, અને છતાં પણ હું જાણું નહીં. એવું છે? હું હંમેશા છું અને છતાં પણ હું નથી જાણતી. હું નથી જાણતી એટલે નથી જાણતી એનો અર્થ આપણે જે જોયો છે એને આધારે લેવાનો. નથી જાણતી એટલે શું? હું હુંને જુદા રૂપે જાણું છું. હું હુંને વિરુદ્ધ રીતે જાણું છું. બરાબર ને? નથી જાણતા એટલે શું છે? જે છે એ રૂપે હું નથી જાણતી, પણ જે નથી એ રૂપે હું જાણું છું. જો હુંનું ભાન જ ના હોય તો હુંનો પ્રશ્ન જ ના થાય. સુષુપ્તિ અવસ્થામાં હું જે છે ત્યાં કોઈ સમસ્યા છે? કોઈ સમસ્યા નથી. ત્યાં તો મારા સ્વરૂપમાં છું. પણ જાગ્રત અવસ્થામાં શું છે? સમસ્યાઓ છે. તો જાણવાનું ક્યારે છે? જાગ્રત અવસ્થામાં. તો જાગ્રત અવસ્થામાં જાણવાનું છે શું છે? હું આ ઇન્દ્રિયોનો જે કંઈ સ્વભાવ છે એનાથી હું વિલક્ષણ છું. એટલે શોક, મોહ આ બધું જે છે શેને કારણે છે? અવિવેકને કારણે. કયો અવિવેક? હું અને આ ઇન્દ્રિયો. હું આજે જાગ્રત અવસ્થામાં જે વ્યવહાર કરનારો જે છે, વ્યવહાર કરનારો, ત્યાં હું વ્યવહારને પ્રકાશિત કરનાર છું. હું છું માટે છે. જે કંઈ છે શું છે? હું છું માટે છે. પણ આપણે હું છું એને સાઈડ પર મૂકી દઈએ છીએ અને શ્રોતા છું, દ્રષ્ટા છું. તો દ્રષ્ટાને આધારે, શ્રોતાને આધારે હુંને જોઈએ છે. પણ એવું નથી હું છું માટે આ હું શ્રોતા બન્યો. શબ્દને આધારે શ્રોતા બન્યો
અને રૂપને આધારે એ દ્રષ્ટા બને છે. જ્યારે આંખો બધી ઇન્દ્રિયો જે પ્રવૃત્ત હોય ત્યારે અનેક વિષયોને ગ્રહણ કરે છે અને એને આધારે પેલો હું જે છે જુદા જુદા રૂપે પ્રગટ થાય છે. પણ એનું પોતાનું કયું રૂપ છે? કયું રૂપ સાચું? હું શ્રોતા સાચો કે હું દ્રષ્ટા સાચો? કોણ સાચો? બેમાંથી એક કે સાચું નહીં. હું તો એને પ્રકાશિત કરનાર છું. બરાબર ને? હું જે ચૈતન્ય સ્વરૂપ છું, હુંની હાજરીમાં આ વૃત્તિઓ પ્રગટ થાય છે. પણ કઈ રીતે વૃત્તિ પ્રગટ થઈ? જ્યારે ઇન્દ્રિય એના વિષયને ગ્રહણ કરે છે અને અંતઃકરણમાં વૃત્તિ પ્રગટ થઈ છે. તો એ વૃત્તિને પ્રગટ કરનાર કોણ છે? એ ચૈતન્ય સ્વરૂપ હું. અને આવી રીતે આ ઇન્દ્રિયો, એનો સ્વભાવ, અંતઃકરણ છે, એની અંદર ઉત્પન્ન થતી વૃત્તિઓ છે, તો એનાથી પૃથક જે છે સ્વભાવ, જે એ સ્વરૂપ છે, એને જે જાણે છે, એને માટે શોક કરવાનો રહેતો નથી. ન શોચતી. અને એટલા માટે શું કહે છે? આત્મનઃ નિત્ય. કેમ એવું છે? તો આત્મનઃ નિત્ય એક સ્વભાવસ્ય અવ્યભિચારાત. આત્મા એક એવો છે જેનો સ્વભાવ કેવો છે? નિત્ય છે. અને એનો અવ્યભિચારાત એટલે ક્યારેય પણ એનો વ્યભિચાર અર્થાત જે નથી એવું કહેવાય. હું ક્યારેય નથી, હું નથી એવું કોઈ કહે નહીં. હું તો હંમેશા છું જ. એટલે અવ્યભિચારાત શોક કારણત્વ અનુપપત્તિ. હે, શોકનું કારણ રહેતું જ નથી. શોકનું કારણ રહે તો પછી શોક થાય. પણ હું કેવું છે? હું તો આ બધાથી વિલક્ષણ છું. જ્યારે હું એની સાથે ગોઠવાઈ જાય, શબ્દની સાથે ગોઠવાઈ જાય, ત્યારે આ સારું સાંભળ્યું, આ ખરાબ સાંભળ્યું, આવું ક્યાં સાંભળ્યું, આ નહોતું સાંભળવા જેવું. પણ હું તો આ જે સંભળાય છે એનો શું છું? એનો ઉજાડનાર છું. તો શોક ક્યાં? ત્યાં શોકને કોઈ સ્થાન રહેતું નથી. કારણ કે ચૈતન્ય સ્વરૂપ હું એનાથી કેવું છે? એ તદ્દન જુદું છે. અને તથાચ શ્રુત્યંતરમ તરતિ શોકમ આત્મવિદ ઇતિ. અને આ વાત જે છે ભગવાન ભાષ્યકાર કહે છે કે આ મંત્રમાં જે વાત કરી છે એ મંત્રને અહીંયા ઉદ્ઘાટિત કર્યો છે. પણ આ જે અર્થઘટન જે કર્યું, ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ ઉદયાસ્તમય ઉચયત, આ જે મંત્ર છે એનું ઉદ્ઘાટન કર્યું. શંકરાચાર્યજી કે આ મારું પોતાનું મત નથી, હું પોતે નથી કહેતો આવું, મારી પોતાની બુદ્ધિ નથી. અહીંયા શ્રુતિ કહે છે. શ્રુતિ શું કહે છે? તરતિ શોકમ આત્મવિદ. એટલે બીજી શ્રુતિ જે છે એ પણ આવું કહેવા માંગે છે કે જે સ્વરૂપને જાણે છે એ શોકથી તરી જાય છે. જે આત્મવિદ છે, પોતાના સ્વરૂપને જાણે છે, એને શોક રહેતો નથી. શોકથી એ પર થઈ જાય છે. ઓકે, વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.